નમસ્કાર મિત્રો, આજે આપણે સીસીએ અથવા ક્રિએટર દ્વારા મેન્યુઅલ પાર ક્રિએટ કેવી રીતે થાય છે એ જોઈશું. આ સીસીએનું લોગિન સૌથી પહેલાં કર્યું છે. સીસીએના લોગિનમાં મેન્યુઅલ પાર ક્રિએશન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં ઉપર વર્ષ સિલેક્ટ કરવાનું છે કે જે વર્ષના પાર બનાવે એ સિલેક્ટ કરવાનું. જે યુઝરની કેડર હોય એ કેડર સિલેક્ટ કરવાની રહેશે અને અહીંયા એ કેડરમાં આવતા યુઝરમાંથી તમારે જે યુઝરના પાર ક્રિએટ કરવા હોય એમાં HRPN અથવા તો નામથી સર્ચ કરીને તમે સિલેક્ટ કરશો. સિલેક્ટ કરવાના ત્યારબાદ અહીંયા બિગિન ડેટ અને એન્ડ ડેટ આવે છે. હવે મેન્યુઅલ પાર ક્રિએશનમાં અને પાર ક્રિએશન બાય પોસ્ટિંગ હિસ્ટ્રીમાં જે ડિફરન્સ છે હું તમને જણાવું છું. આપણે અગાઉ પાર ક્રિએશન બાય પોસ્ટિંગ હિસ્ટ્રીના વિડીયોમાં જોયું હતું કે અહીંયા જ પોસ્ટિંગ હિસ્ટ્રીમાં યુઝરના 25-26ના પાર માટેના 2 ટુકડા પડે છે, જેમાં એના રિપોર્ટિંગ અને રિવ્યૂ ઓફિસર ચેન્જ થાય છે. તો જે સંજોગોમાં કોઈ અનિવાર્ય સંજોગોમાં પોસ્ટિંગ હિસ્ટ્રી કદાચ ખોટી પણ હોઈ શકે અથવા તો એમાં કંઈ પ્રોબ્લેમ હોય અને યુઝરને મેન્યુઅલ પાર ક્રિએટ કરવા હોય તો એ આ સ્ક્રીનમાંથી કરી શકશે, જેમાં જે રીતે 1/4/25થી 27/3/26 અહીંયા સિલેક્ટ કરશે અને સબમિટ બટન પર ક્લિક કરશે. તો તમે જોઈ શકો છો કે પોસ્ટિંગ હિસ્ટ્રીમાં 2 ટુકડા હોવા છતાં અહીંયા એનો એક સળંગ ટુકડો બની ગયો છે 1/4/25થી 27/3/26 સુધીનો. હવે આપણે એને આગળ કેવી રીતે પ્રોસેસ કરવી જોઈશું. તો એડિટ બટન પર જવાનું, અહીંયા પારનો સમયગાળો બતાવશે, એમ્પ્લોયની ડિટેલ બતાવશે, રિપોર્ટિંગ રિવ્યૂ ઓફિસરનું ડિટેલ બતાવશે. હવે અહીંયા રિપોર્ટિંગ રિવ્યૂ ઓફિસર લઈને આવે છે કારણ કે આમનો ફ્લો પહેલાંથી સેટ થયેલો છે. CCA0 કસ્ટોડિયન, જો કસ્ટોડિયન સેટ થયેલો હશે તો ઓટોમેટિક એનું નામ આવી જશે, અને જો ના હોય તો આ રીતે સર્ચનું બટન અહીંયા આવી જશે અને એના પર ક્લિક કરવાથી આખું CCAનું લિસ્ટ આવશે, જેમાંથી એ સિલેક્ટ કરી શકશે. અહીંયા CCAનું પોતાનું નામ હશે જે CCA પાર ક્રિએટ કરતો હશે, અને આ એડિશનલ CCAના ફિલ્ડ છે જેમાં યુઝર CCA સર્ચ કરીને એડિશનલ CCA સિલેક્ટ કરી શકશે. આ રીતે આ ટેમ્પલેટ સિલેક્શનનું બોક્સ છે, જેમાં અહીં આપણે ક્લાસ 3ના પાર ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ. તો નોન ગેજેટેડ ઓફિસર પાર ક્લાસ 3નું ટેમ્પલેટ ઓટોમેટિક આવે છે અને એની સાથે સર્ટિફિકેટનો ઓપ્શન આવે છે. નીચે ડિસ્ક્લેમર મતલબ ડેટા વેરીફાય છે, એના પર ક્લિક કરીને સબમિટ કરવાથી આ યુઝરના પાર ક્રિએટ થઈ ગયા છે. હવે ડિક્લેરેશન પર ક્લિક કરીને સબમિટ કર્યા પછી જ આ ચેકબોક્સ આવશે, જે ક્લિક કરીને અહીંયા સેન્ડ પાર પર ક્લિક કરશો. પાર સેન્ડ સક્સેસફુલી. આ પાર હવે યુઝરના અકાઉન્ટમાં સેલ્ફ એપ્રેઝર ભરવા માટે જઈ ચૂક્યો છે. એની વિગતો જોવી હોય, મતલબ જે આપણે પાર સેન્ડ કર્યો એની વિગતો જોવી હોય તો અહીંયા પાર સમરી રિપોર્ટ આવશે, જેમાં આપણે જે પાર ક્રિએટ કર્યો હતો એનું સબ સ્ટેટસ જોઈ શકશો, મતલબ હાલ એ કયા સ્ટેજમાં છે. તો આ આપણે પાર ક્રિએટ કર્યો હતો એ અત્યારે સેલ્ફ એપ્રેઝર સબ, મતલબ એ યુઝરના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ચૂક્યો છે સેલ્ફ એપ્રેઝર ભરવા માટે. અત્યાર સુધીની જે બેઝ ઇન્ફોર્મેશન હતી એની વિગત જોવી હોય તો ડાઉનલોડ પારના આ PDF ઓપ્શનમાંથી તમે ક્લિક કરીને એની PDF ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતની PDF જનરેટ થાય છે. અત્યારે સેલ્ફ એપ્રેઝર બાકી છે એટલે આટલી જ PDF આવશે. જેમ જેમ પાર આગળના સ્ટેજમાં જશે તેમ નીચે નીચે પેજ એડ થતા રહેશે. તો આ આપણે જોયું કે CCA દ્વારા પાર કઈ રીતે ક્રિએટ કરી શકાય છે, પણ મેન્યુઅલ પાર ક્રિએશન. આ જ રીતે આપણે જોઈએ કે ક્રિએટર દ્વારા મેન્યુઅલ પાર ક્રિએશન કરી શકાય. તો એના માટે આપણે ક્રિએટરના લોગિનમાં સ્વિચ થઈશું.
તો આ પાર ક્રિએટરનું પ્લગઇન છે, જેમાં આ મેન્યુઅલ પાર ક્રિએશન મેનુમાં ક્લિક કરવાથી આ રીતનું પેજ ખુલશે. સેમ જે આપણે સીસીએમાં જોયું હતું. ઉપર વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે, અહીંયા કેડર સિલેક્ટ કરવાની રહેશે અને અહીંથી તમે યુઝર સિલેક્ટ કરી શકો છો. તો આ આપણે આગળની કાર્યવાહી પ્રોસેસ કરવાની સેમ સીસીએમાં આપણે જે રીતે કર્યું હતું તે જ રીતે રહેશે. તો આજે આ વિડીયોમાં આપણે મેન્યુઅલ પાર ક્રિએશન કઈ રીતે થઈ શકાય એ જોયું. ધન્યવાદ.